ધોરાજી ખાતે નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ કચરા અને પેકેજિંગ સેન્ટરની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ વિસ્તારમાં 6000થી વધારે ધર્મના લોકો અને ધાર્મિક સ્થળો આવેલ છે, જેથી લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તેમજ લોકો દ્વારા પ્રાંત કચેરીએ પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું હતું। આ કામગીરી બંધ કરાવવામાં નહીં આવે તો જલદ આંદોલન પણ કરવામાં આવશે, તેમજ ઉચ્ચ કોર્ટને જાણ કરાશે તેવી લોકોએ ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ શાહિદ અબ્દુલભાઈ પરમાર ઉર્ફે હેડલી, સામાજિક કાર્યકર। આ વિસ્તારની અંદરમાં રેસિડેન્ટ એરિયાની અંદરમાં જમાલીપર દરબારીવાળા રેસિડેન્ટ વિસ્તારની અંદરમાં આશરે 5000 જેટલી વસ્તી છે। તેમાં બુજુર્ગો, નાના બચ્ચાઓ સમગ્ર થઈને 5000 જેટલા માણસો રહે છે। આ કોઈના સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના સત્તાધીશોએ વર્ષથી પહેલા મેં મારા નામની માહિતી માંગી હતી। એમાં પાવર બ્લોકિંગ અને એ જગા ઉપર ખાલી સેનિટેશનનો સામાન રાખવાની મંજૂરી ઠરાવ પસાર થયો હતો કોંગ્રેસની બોડીની અંદરમાં। આ નગરપાલિકાના સત્તાધીશોએ ચીફ ઓફિસરે એ ઠરાવ રદ કરી અને જો હુકુમી કરી અને આની અંદરમાં રેસિડેન્ટ એરિયામાં કચરા ધોલાઈનો પ્લાન્ટ બેહારી દીધો। હવે એની દુર્ગંધ અને એ ગંદકી 2 કિલોમીટર સુધી ફેલાય છે। તેમાં મુખ્યત્વે વધઘટ હિન્દુ મુસ્લિમ લોકોના ધાર્મિક સ્થળો આવેલા છે। ધોરાજીની 90% પ્રજાની શમશાન યાત્રા પણ એ મેન રોડ માંથી નીકળે છે। સ્વામિનારાયણ મેન મંદિર છે, આજુબાજુ 2 દરગાહો છે, 2 આંગણવાડી છે, એક સ્કૂલ છે। કોઈના શ્વાસને ધ્યાનમાં લીધા વગર આ લોકોએ જો હુકુમી કરી બહારનો વિસ્તાર દર્શાવી ને આ વિસ્તારની અંદરમાં 4 કરોડનો પ્રોજેક્ટ બેહારી દીધો છે। એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। એનો યોગ્યપણે નિકાલ રાજ્ય સરકારના કર્મચારી તથા બંને સાથે મળી વિચાર વિમર્શ કરીને અમને યોગ્ય ન્યાય મળે, નકર અમારી ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની પણ નગરપાલિકા સામે પણ પૂરી તૈયારી છે। હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી છે અને સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી છે। અમને યોગ્યપણે ન્યાય મળવો જોઈએ। ભાઈ શેખ ધોરાજી શહેર અગ્રણી, આજ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ની પબ્લિક ભેગી થયેલ છે। આ ધોરાજી નગરપાલિકાએ ડમ્પિંગ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ની અંદરમાં બેસાડી દીધેલ છે। તેનાથી બદબૂ થાય, તેની જીવાતું થાય, અમારા બચ્ચાઓની તબિયતો ખરાબ થાય, આરોગ્ય ખાતામાં અમારે જવું પડે, દવાખાને લઈને જવા પડે। એવી વિભત્સ પરિસ્થિતિની અંદરમાં આ લોકોએ જબરદસ્તી આ પ્રોજેક્ટ અહીંયા જમાલીપર એરિયા દરબારીવાળાની અંદરમાં બેસાડી દીધેલ છે ને આ રોડ કાયદેસરનો સ્મશાન રોડ જતો રોડ છે, સ્વામિનારાયણ મંદિર જતો રોડ છે, ધાર્મિક જગ્યાએ તમામ જગ્યાએ જવાનો રોડ છે। આ રોડ માટે કંઈ આવા ડમ્પિંગ હાલે નહીં। આ ડમ્પિંગ કેવલ ગામની બહાર હોવા જોઈએ। અમારી માંગણી એ છે કે અહીંયા કાં આંગણવાડી બને કાં કોમ્પ્યુટર હોલ બને, બીજી અમારી કંઈ માંગણી નથી। બીજી કોઈ પણ આવી ગંદકીનો કોઈ પણ પ્રોજેક્ટ બેસાડશે તો અમે ગાંધીજીના માર્ગે ચાલશું અને આંદોલન કરશું।